રાજકોટ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચને ગેરકાયદેસર હથિયારો સામે મોટી સફળતા મળી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે 2 શખ્સોની ધરપકડ કરીને તેમની પાસેથી કુલ 3 ગેરકાયદેસર હથિયારો અને 8 જીવતા કારતૂસ કબજે કર્યા છે। પોલીસના જણાવ્યા મુજબ આરોપી રહીમ ઉર્ફે જામનગરી સિદ્દીકભાઈ સાંદ પાસેથી 2 હથિયારો અને 6 જીવતા કારતૂસ, જ્યારે વસીમ ઉર્ફે શાહબાઝ હબીબભાઈ કુરેશી પાસેથી 1 દેશી પિસ્તોલ અને 2 જીવતા કારતૂસ મળી આવ્યા છે। આ બંને આરોપીઓ સામે અગાઉ પણ આર્મ્સ એક્ટ હેઠળ તેમજ મારામારી સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। પોલીસે મોબાઈલ ફોન સહિત કુલ ₹71,400નો મુદ્દામાલ જપ્ત કરી બંને સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। माननीय सीपी सर ब्रजेश कुमार झा सर और एडिशनल सीपी सर चैतन्य मंडलिक सर द्वारा राजकोट शहर सहित आखा सौराष्ट्र में जो गैरकायदेसर हथियारों नेटवर्क चलावता आरोपीओ है एनी झड़ती करवा माटे अने एना विरुद्ध गुना दाखल करवा माटे एनी पासेथी गैरकायदेसर हथियार कब्जे करवा माटे क्राइम ब्रांच ने सूचना आपवामां आवेल हती। एसीपी श्री भरत बसिया साहेबना नेतृत्व में पीआई श्री एस चावड़ा साहब, पीआई श्री मनोज डामोर साहब और पीआई श्री चिराग जादव साहेबनी टीमों द्वारा छेल्ला 5-7 दिवसथी आ बाबते कार्यवाही चालती हती। पीएसआई श्री एस एम राणा की टीम द्वारा गई काले एक आरोपी जे वावड़ी रसूलपुरा रोड पर हतो एनु नाम रहीम भाई उर्फे जामनगरी संधी हतो। एनी पासेथी एक देशी बनावटनी पिस्तल, एक तमंचो और 6 जीवता कार्ट्रिज बरामद करवामां आवेल छे। एनी गुनाहित इतिहासनी बात करिए तो एना विरुद्ध मारामारीना 4 गुना दाखल थयेला छे। अगाऊ एक आर्म्स एक्टनो गुनो पण दाखल थयेलो छे अने एक वखत पासामां जई आवेलो छे। અને બીજું કેસ જે છે પીએસઆઈ વનરાજ ડોડિયાની ટીમ દ્વારા કરવામાં આવેલ છે। એમાં આરોપી વસીમભાઈ શાહબાઝ હબીબભાઈ કુરેશી પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ બરામદ કરવામાં આવેલ છે અને 2 જીવતા કાર્ટ્રિજ બરામદ કરવામાં આવેલ છે। એ રીતે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 કેસમાં 2 આરોપીઓ પાસેથી દેશી બનાવટની 2 પિસ્તલ, એક દેશી બનાવટનો તમંચો અને 8 જીવતા કાર્ટ્રિજ કબજે કરવામાં આવેલ છે। અને આગામી સમયમાં પણ જે ગેરકાયદેસર હથિયારો બાબતે જે અમારી ડ્રાઈવ છે, ઝુંબેશ છે, આ ચાલુ રહેવાની છે। બધે આરોપીઓ છે તે હથિયાર કોની પાસેથી ક્યારે અને કેટલા સમયમાં કેટલા રૂપિયામાં લીધા હતા, શું હતું? એમાં જે પહેલો આરોપી છે રહીમ ઉર્ફે જામનગરી, એને જે પહેલાં ઓડિયા ગેંગનો એક જીસીટીઓસીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। હવેશ ડોડિયા નામના આરોપી પાસેથી જે અત્યારે જેલ હવાલે છે એમની પાસેથી હથિયાર લેવાનો એને કબૂલ્યું છે। અને બીજો જે આરોપી છે વસીમ કુરેશી દ્વારા એક પરપ્રાંતીય વ્યક્તિનું નામ આપવામાં આવેલ છે। એ બાબતે વધુ તપાસ અત્યારે ચાલુ છે અને એવું જાણવા મળ્યું છે કે 35,000 થી 40,000 રૂપિયાની કિંમતમાં આ હથિયાર એમની પાસેથી લેવામાં આવેલ છે। મોટા ભાગના આરોપીઓ જે છે મારામારીમાં ઇન્વોલ્વ હોય છે, એ સેલ્ફ પ્રોટેક્શન બાબતે પોતાના ઉપર કોઈ હુમલો ના કરી દે અથવા એમની